નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવા પાઠ્યપુસ્તક મુજબ ધોરણ 6 માં ગુજરાતી એટલે કે આપણું પલાશ તેમાં પહેલો એકમ છે પર્વત તારા, જે એક સુંદર પ્રાર્થના છે। આજે આપણે તેનો કાવ્યનો રાગ સાંભળશું। કાવ્યનો રાગ સાંભળતા પહેલા આપણે તેના કવિ પરિચય વિશે માહિતી મેળવીએ। પર્વત તારા કવિ છે સુરેશ દલાલ। સુરેશ દલાલનો જન્મ થાણા મુંબઈમાં થયો હતો। એકાંત, તારીખનું ઘર, નામ લખી દો જેવા કાવ્ય સંગ્રહો તેમણે આપ્યા છે। તેમણે નિબંધો પણ લખ્યા છે। તેમને રણજીતરામ સુવર્ણ ચંદ્રક અને સાહિત્ય અકાદમીના પુરસ્કાર પણ પ્રાપ્ત થયેલા છે। આ ઉપરાંત વિશેષમાં જોઈએ આપણે તો કવિ પરિચય સુરેશ દલાલ। નામ સુરેશ પુરુષોત્તમ દાસ દલાલ। જન્મ 11 ઓક્ટોબર 1932 થાણા મહારાષ્ટ્ર। ઉપનામ કિશત, વકીલ, રથિક, શાહ। તેમનો વ્યવસાય કવિ, નિબંધકાર, સંપાદક। ભાષા ગુજરાતી। શિક્ષણ MA PhD। આ થયો એમનો કવિ પરિચય। હવે આપણે આ સુંદર પ્રાર્થનાનો રાગ સાંભળીશું। પર્વત તારા પહોળા ખંભા સરવર તારી આંખ, એ ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ને ક્યાંક। દરિયો તારું દિલ વિશાળું, વૃક્ષો તારી વાત, મેઘધનુષના રંગોમાં તું રમી રહ્યો રળિયાત। તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાત। સિંહ વાઘ ને કોયલ બુલબુલ પતંગિયા ને તમરા, સૂર્ય ચંદ્ર ને તારા આભે અહીં આગિયા ભમરા। રાડ ત્રાડ ને લાડની સાથે મોર પીછનો સૂર, સંતા કુકડી રમતો રમતો રહે નજીક ને દૂર। અંજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે, એમાં મારી હોડીને કોણ હંકારે તું જ કહે। પર્વત તારા પહોળા ખંભા સરવર તારી આંખ, હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ને ક્યાંક। તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે સાંભળ્યું પર્વત તારા કાવ્યનો રાગ। હવે આપણે આગળ સમજૂતી મેળવીએ, તે આપણે આગળના વિડીયોમાં જોઈશું। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।